નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 18 જેમાં રુધિરની જમાવટ અને ખરેખર જમાવટ લઈ દે એવો ટોપિક છે રુધિરની જમાવટ। રુધિરની જમાવટ શા માટે? આપણને જ્યારે કંઈ લાગે છે અને રુધિર વહી જતું હોય તો એ વહી જતું રુધિર અટકાવવા માટે રુધિરની જમાવટ થવી જરૂરી છે, રુધિર જામી જવું જરૂરી છે। હવે એક તો આમાં હોય માન કરીને 5-5.5 લીટર જેવું રુધિર હોય અને આમાંથી જો 1.5 લીટર કે તેથી વધારે રુધિર વહી જાય તો બ્લડ પ્રેશર અતિ લો થઈ જાય અને માણસનું મૃત્યુ થઈ જાય। અને એટલે કુદરતે એક સિસ્ટમ રાખી છે કે ભાઈ રુધિર ક્યાંય લાગે અને વહી જતું હોય તો ગંઠાઈ જાય, અને એ રુધિર ગંઠાઈ જાય એના માટે વિવિધ પ્રકારના જરૂરી ઘટકો રસાયણો આપણા રુધિરમાં હોય છે, આપણી કેટલીક પેશીઓમાં હોય છે, અને જેથી રુધિર જામી જવાની પ્રક્રિયાઓ થતી હોય છે અને જે આપણને સુરક્ષા પૂરી પાડે છે અથવા તો રુધિરને વહી જતું અટકાવે છે। તો આ રુધિરની જમાવટની પ્રક્રિયાને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ। હવે આપણને એવું કીધું છે કે જ્યારે તમારી આંગળી કપાય છે અથવા તો કોઈ નુકસાન તમે જાતે કરો છો ત્યારે તમારા ઘામાંથી લાંબા સમય સુધી રુધિર વહેતું નથી, લાંબા સમય સુધી સતત વહાજ નથી કરતું, પણ સામાન્ય રીતે થોડા સમય પછી તે વહેતું અટકે છે। આવું કેમ? આપણા માટે આ પ્રશ્ન છે। આપણને કીધું છે કે આવું કેમ થાય છે ભાઈ, એવું શા માટે? તો આપણને ખબર જ છે યાર, તમે જાણો છો કે ઈજા અથવા તો આઘાતના પ્રત્યુત્તરમાં રુધિર જમાવટ અથવા ગઠન દર્શાવે છે। જ્યાં આપણને આઘાત લાગ્યો છે, ઘા પડ્યો છે, ઈજા થઈ છે, એના રિસ્પોન્સ તરીકે કઈ પ્રક્રિયા થાય છે? તો કે રુધિર જમાવટ અથવા તો રુધિર ગંઠનની પ્રક્રિયા થાય છે। રુધિર ગંઠાઈ જાય છે, જામી જાય છે, એટલે વહેતું અટકે છે જ્યાં ટ્રોમા એટલે ઘા અથવા તો ઈજા થઈ છે તેવા ભાગમાં। તો શરીરમાંથી અતિશય રુધિર વ્યયને અટકાવવા માટેની આ રુધિરની જમાવટ એક મહત્વની પદ્ધતિ છે। શરીરમાંથી અતિશય રુધિરના વ્યયને અટકાવવા માટેની એક મહત્વની પદ્ધતિ છે એ રુધિરની જમાવટ છે। હવે રુધિર જમાવટ ખરેખર કેવી રીતે થાય છે એ આપણે વ્યવસ્થિત સમજવું છે। જુઓ, લાંબા સમયની ઈજા અથવા ઘાના સ્થાને ઘેરા લાલાશ પડતા કથ્થાઈ રંગના ખરાબ ભાગ અથવા તો અવલોકન તમે કર્યા છે। એટલે આપણને ક્યાંય એમનેમ લાગે છે અથવા તો ચીપટી આવી જાય છે, તમે જોજો તો ત્યાં આપણને આમ રતાશ પડતા ઘેરા કથ્થાઈ રંગના ડાઘા થઈ જતા જોવા મળશે। એ આપણા શરીરના અંગ ઉપર આવા ઘેરા ડાઘા જે કથ્થાઈ રંગના પડે છે એ ખરેખર શું છે? આપણે એવું કહીએ છીએ કે અહીંયા લોહી મરી ગયું। એટલે ભાઈ લોહી મરી ગયું એટલે શું થઈ ગયું? આ લોહી મરી ગયું, આવો આપણો કાઠિયાવાડી શબ્દ છે, અથવા તો લોહી ત્યાં ખરેખર રુધિરનું ગઠન થાય છે। લોહી એટલે રુધિર, ત્યાં રુધિર જામી જાય, ત્યાં નાની નાની રુધિર વાહિની બ્રેક થઈ છે, તૂટી છે, અને ત્યાં ફાઇબ્રિન છે, ફાઇબ્રિનોજન પ્રોટીન છે, ફાઇબ્રિન તંતુમાં ફેરવાના અને કેટલાક સંગઠિત ઘટકો રચનાઓ એની સાથે જોડાઈ ગઈ અને અહીંયા ગઠન થઈ ગયું છે। એ ગઠન થયેલો ભાગ આપણને ઘેરા કથ્થાઈ રંગનો દેખાય, જે આપણે એમ કહીએ છીએ કે અહીંયા રુધિર લોહી મરી ગયું છે અથવા ચીપટી આવી ગઈ એટલે કાળું કાળું થઈ ગયું છે અથવા તો સહેજ લાલાશ પડતા અથવા કથ્થાઈ રંગનું, ઘેરા કથ્થાઈ રંગનું થઈ ગયું છે। એ ખરેખર શું છે? આપણે જેને લોહી મરી જવું કહીએ છીએ, અહીંયા રુધિર ગંઠાઈ જાય છે, શરીરના અંદરના અંદર ભાગમાં રુધિરની ગાંઠ થઈ જાય છે, જમાવટ થાય છે, એટલે ત્યાં એક ગાંઠ અથવા તો જમાવટ થાય છે જે મુખ્યત્વે ફાઇબ્રિન તરીકે ઓળખાતા તંતુનું જાડું, ત્યાં આપણા રુધિરની અંદર જે ફાઇબ્રિનોજન પ્રોટીન છે ને એ ફાઇબ્રિનોજન પ્રોટીન એ ફાઇબ્રિન તંતુ અદ્રાવ્ય તંતુમાં ફેરવાઈ જાય છે, અને આ ફાઇબ્રિન તંતુઓનું જાડું બની જાય અને એમાં રુધિરના કેટલાક મૃત દ્રવ્યો અથવા તો રુધિર કોષો એકત્રિત થાય, જમાવટ થાય, અને એને કારણે ત્યાં રુધિર જામી જાય છે, સમજાણું? અને એટલે આ રુધિરના મૃત અને ક્ષતિગ્રસ્ત સંગઠિત પદાર્થો ત્યાં ફસાય છે, ક્યાં? આ તંતુમાં, અને ત્યાં ધીમે ધીમે ગઠનની પ્રક્રિયા થાય અને આમ રુધિર જામી ગયેલું દેખાય। આપણે જેને કહીએ છીએ લોહી મરી ગયું, એ ખરેખર રુધિર ગઠનની પ્રક્રિયા છે। હવે ફાઇબ્રિન ઉત્સેચક થ્રોમ્બિન દ્વારા રુધિર રસમાં નિષ્ક્રિય ફાઇબ્રોજનના રૂપાંતરણ દ્વારા નિર્માણ પામે। આ વાક્ય રચનાને સમજો, ખરેખર આ શું કહેવા માંગે છે ખબર તમને? તો કે ફાઇબ્રિન એ ઉત્સેચક થ્રોમ્બિનની મદદથી, થ્રોમ્બિન એ ઉત્સેચક છે, એ થ્રોમ્બિન ઉત્સેચક દ્વારા રુધિર રસમાં જે નિષ્ક્રિય ફાઇબ્રિનોજન છે, આપણે ભણી ગયા હમણાં આગલા લેક્ચરોમાં, હે ને? આગલા વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરી ગયા કે રુધિર રસની અંદર મુખ્ય 3 પ્રકારના પ્રોટીન છે, એમાં એક सीरम आल्ब्यूमिन, सीरम ग्लोब्युलिन અને ફાઇબ્રિનોજન। એમાં સૌથી વધારે આલ્બ્યુમિન હોય
અને પછી ગ્લોબ્યુલિનને સૌથી ઓછા પ્રમાણમાં હોય ફાઇબ્રિનોજન. પણ આ ફાઇબ્રિનોજન નિષ્ક્રિય સ્વરૂપે હશે, એ ફાઇબ્રિનોજનને સક્રિય કરવાનું કામ. તો આ ફાઇબ્રિનોજન એ રુધિર રસની અંદર નિષ્ક્રિય સ્વરૂપે આવેલું છે અને એ ફેરવાય છે ફાઇબ્રિનમાં. હવે આ ફાઇબ્રિન છે, એ ફાઇબ્રિન તંતુ સ્વરૂપે પછી ફેરવાય. તો ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં કોણ ફેરવે છે? તો કે ઉત્સેચક થ્રોમ્બિન. એટલે અહીંયા એક થ્રોમ્બિન ઘટક છે, એ થ્રોમ્બિન, આ થ્રોમ્બિન છે, થ્રોમ્બિન ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં ફેરવે છે. વાત ધ્યાનથી સમજો. ફાઇબ્રિન ઉત્સેચક થ્રોમ્બિન દ્વારા રુધિર રસમાં નિષ્ક્રિય ફાઇબ્રિનોજનમાંથી રૂપાંતરણ દ્વારા નિર્માણ પામે. કોનું નિર્માણ? ફાઇબ્રિનનું નિર્માણ ફાઇબ્રિનોજનમાંથી થાય છે રુધિર રસમાં. કોની મદદથી? થ્રોમ્બિન દ્વારા. એટલે થ્રોમ્બિન છે, એ થ્રોમ્બિન ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં ફેરવે છે. હવે આ થ્રોમ્બિન ક્યાંથી આવ્યું? તો કે થ્રોમ્બિન છે એ પ્રોથ્રોમ્બિન તરીકે ઓળખાતા એક અન્ય રુધિર રસના નિષ્ક્રિય પદાર્થમાંથી છે. રુધિર રસની અંદર બીજું પ્રોથ્રોમ્બિન દ્રવ્ય હોય. પ્રો એટલે પણ નિષ્ક્રિય છો. જો આ બે ઘટકો છે, બે ઘટકો યકૃત કોષો દ્વારા સર્જાય. આપણે યકૃતની વાત કરી હતી ત્યારે હું વાત કરી ગયો હતો. અને રુધિર રસની અંદર આવેલું આ પ્રોટીન પ્રોથ્રોમ્બિન એ નિષ્ક્રિય સ્વરૂપે છે. તો આ પ્રોથ્રોમ્બિન છે, એ પ્રોથ્રોમ્બિન સક્રિય થઈને થ્રોમ્બિન બને. એટલે થ્રોમ્બિન્સનું નિર્માણ શેમાંથી થયું? તો કે થ્રોમ્બિન્સ આ પ્રોથ્રોમ્બિનમાંથી બન્યા. આ પ્રોથ્રોમ્બિન છે એ રુધિર રસમાં આવેલું એક વિશિષ્ટ અન્ય પ્રોટીન છે જે નિષ્ક્રિય છે. અને આ નિષ્ક્રિય પ્રોથ્રોમ્બિન છે એ સક્રિય થ્રોમ્બિનમાં ફેરવાનું. આ થ્રોમ્બિન છે એ થ્રોમ્બિન નિષ્ક્રિય રુધિર રસના ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં ફેરવ્યું. અને આ ફાઇબ્રિન શેમાં ફેરવાના? તો કે આ ફાઇબ્રિન છે એ ફાઇબ્રિન તંતુમાં ફેરવાના કેલ્શિયમની મદદથી. અને એ તંતુઓ છે એ રુધિર ગંઠનની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. સમજાણું? એટલે ફાઇબ્રિનમાંથી ફાઇબ્રિન તંતુ બન્યા, ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન બન્યું. અને એ ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન બનાવવાવાળા કોણ? થ્રોમ્બિન. તો આ થ્રોમ્બિન શેમાંથી બન્યું? પ્રોથ્રોમ્બિનમાંથી. હવે આના પછીની અગત્યની વાત જોજો. આ ઉપરોક્ત પ્રક્રિયા, બધી જ પ્રક્રિયા માટે ખૂબ અગત્યનું એક ઉત્સેચક સંકુલ છે, થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલ. આ થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલ, આ થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલ છે એ પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં ફેરવે. અને આ થ્રોમ્બિન ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં ફેરવે. અને આ ફાઇબ્રિન કેલ્શિયમ સાથે જોડાય અને ફાઇબ્રિન તંતુમાં ફેરવાય. અને આ ફાઇબ્રિન તંતુ રુધિર ગંઠાવાની પ્રક્રિયા માટે જવાબદાર છે. આખી વાત ક્લિયર થઈ ગઈ તમને? હવે તો આ ટેક્સ્ટબુકના પેરેગ્રાફ સાથે સમજો. ફાઇબ્રિન એ ઉત્સેચક થ્રોમ્બિન દ્વારા, આ ઉત્સેચક છે, ઉત્સેચક થ્રોમ્બિન દ્વારા રુધિર રસમાં નિષ્ક્રિય ફાઇબ્રિનોજનમાંથી રૂપાંતરણ થઈને ફાઇબ્રિન બને છે. અને આ થ્રોમ્બિન એ સામાન્ય રીતે રુધિર રસમાં આવેલો અન્ય નિષ્ક્રિય પદાર્થ છે, એના સક્રિય થવાથી થ્રોમ્બિન બને. અન્ય નિષ્ક્રિય કયો? પ્રોથ્રોમ્બિન. અને આ પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન કોણ બનાવે છે? તો કે રુધિર રસની અંદર આ ઘટકનું નિર્માણ થાય છે, સંકુલ બને છે, થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલ. આ થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલની અંદર મહત્વના ઘટકો આવેલા હોય. એક તો થ્રોમ્બોપ્લાસ્ટિન પ્લસ કેલ્શિયમ પ્લસ થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક. અને આ બધા ઘટકો ભેગા થઈને શું બને? થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલ. અને આ ઉત્સેચક સંકુલ પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં ફેરવે, આ થ્રોમ્બિન ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં ફેરવે, અને આ સક્રિય ફાઇબ્રિન કેલ્શિયમ સાથે જોડાઈને ફાઇબ્રિન તંતુમાં ફેરવાય. તો હવે ખરેખર વાત અગત્યની જોજો. આ ઉત્સેચકીય સંકુલ રુધિર રસમાં હાજર અનેક નિષ્ક્રિય કારકોની મદદથી શ્રેણીબદ્ધ ઉત્સેચકીય પ્રક્રિયાઓ એટલે કેસ્કેડ પ્રક્રિયા દ્વારા સર્જાય છે. કેસ્કેડ એક ચેઇન રિએક્શન થાય, એક શરૂ થાય એટલે બીજું થાય, બીજું થાય એટલે ત્રીજું થાય. તો ખરેખર આ થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલનું નિર્માણ રુધિર રસમાં આવેલા ઘણા બધા નિષ્ક્રિય કારકો છે, એ કારકોની એક શ્રેણીબદ્ધ ઉત્સેચકીય પ્રક્રિયા થાય અને એના દ્વારા રચાય છે. એટલે આ થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલ, એ ઉત્સેચક સંકુલનું નિર્માણ કોના દ્વારા થાય? તો કે રુધિર રસમાં આવેલા ઘણા નિષ્ક્રિય કારકો છે તેની મદદ. આપણે જોઈ ગયા છીએ રુધિર રસની અંદર રુધિર ગંઠાઈ જવા માટે 13 જેટલા નિષ્ક્રિય કારકો છે. તો આ નિષ્ક્રિય કારકો શ્રેણીબદ્ધ પ્રક્રિયા કરીને આ થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલ બનાવે. એ થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં, થ્રોમ્બિન ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં અને પછી ફાઇબ્રિન તંતુમાં ફેરવે. તો
તો આ 13 જેટલા ઉત્સેચકો છે એની જરા વાત કરી નાખીએ. ટેક્સ્ટ બુકમાં નથી વાત કરી, પણ જરા એક્સ્ટ્રા પોઈન્ટ છે, વધારાનો ટોપિક છે. અહીંયા ઉત્સેચકીય સંકુલના નિર્માણ માટે રુધિરરસમાં હાજર અનેક શબ્દ વાપર્યો. અનેક પણ એની જગ્યાએ આપણી સમજીએ તો લગભગ 13 જેટલા નિષ્ક્રિય કારકો છે અને તેની મદદથી આ શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ થઈ અને આ થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલનું નિર્માણ થાય. તો આ કયા ઘટકો છે? આ 13 ઘટકો ક્યાં છે? 5 પ્રોથોકે, પાપાને, એન્ટિકિસ કરી, સ્ટુપિડ પ્લાઝમા, F5. આ બધા જ કારકોને તમે યાદ રાખી શકશો. 5 પ્રોથોકે, પાપાને, એન્ટિકિસ કરી, સ્ટુપિડ પ્લાઝમા, F5. આ ને અને કરી એ બે વધારાનું છે એટલે આપણે રાઉન્ડ કર્યા છે. હવે આ દરેક કારક છે એ કારક, આ પહેલું કારક છે, આ પહેલું કારક છે, આ બીજો કારક છે, આ ત્રીજો કારક છે, આ ચોથું કારક, અહીંયા સીધું 7મું લેશું, 6ઠ્ઠાની વાત પછી કરશું આપણે. આ 8મું, આ 9, આ 10, આ 11, આ 12 અને આ 13. આ 13 કારકો છે. પેલું છે ફાઇબ્રિનોજન, નિષ્ક્રિય સ્વરૂપ આવેલું પહેલું કારક. પછી પ્રોથ્રોમ્બિન, આ બીજું કારક. ત્રીજું થ્રોમ્બોપ્લાસ્ટિન. ચોથું કેલ્શિયમ. પાંચમું પ્રોએસેલેરિન. હવે જો આગળ પ્રો હોય અને પાછળ જન હોય તો એ બધા નિષ્ક્રિય હોય, પણ આ પાંચમું પ્રોએસેલેરિન છે અને છઠ્ઠું એસેલેરિન છે. આનું જ સક્રિય સ્વરૂપ છે જે આમાં દર્શાવેલું નથી. એટલે છઠ્ઠું, એટલે ખરેખર એને નિષ્ક્રિય અને સક્રિયને એક અલગ કારકથી લઈ લીધું છે એટલે એ 13 કારક કહેવાય છે. વાસ્તવમાં આમ 12 થાય છે, પણ પ્રોએસેલેરિન એ પાંચમું અને એસેલેરિન એનું સક્રિય સ્વરૂપ એ છઠ્ઠું કીધું છે. બાકી બધામાં એના સક્રિય સ્વરૂપને અલગથી નંબર નથી આપ્યા, પણ માત્ર એક પ્રોએસેલેરિનમાં એવું થાય છે. એટલે આ પ્રોએસેલેરિન પાંચમું છે અને એસેલેરિન છઠ્ઠું છે. એટલે એસેલેરિન એ ખરેખર પ્રોએસેલેરિનનું સક્રિય સ્વરૂપ છે, પણ એને નંબર અપાઈ ગયો છે જે તે વખતે, એટલે 13 કારકો છે. 7મું છે પ્રોકન્વર્ટિન. પ્રોકન્વર્ટિન. 8મું છે એન્ટીહિમોફિલિક ગ્લોબ્યુલિન. એન્ટીહિમોફિલિક ગ્લોબ્યુલિન. પછી 9મું છે ક્રિસ્ટમસ કારક. ક્રિસ્ટમસ કારક. 10મું છે સ્ટુઅર્ટ કારક. સ્ટુઅર્ટ કારક. 11મું છે પ્લાઝમા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસેડન્ટ. પ્લાઝમા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસેડન્ટ, PTA. 11મું છે હેગમેન કારક. 11મું છે પ્લાઝમા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસેડન્ટ. 12મું છે હેગમેન કારક અને 13મું છે FSF, ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. અહીંયા સામાન્ય રીતે એક્ટિવ સ્વરૂપ હોય ને તો આ બધામાં પાછળ એ લખેલો હોય, જેમાં પ્રો કે એવું ન આપેલો હોય. દાખલા તરીકે પ્રો કન્વર્ટિન છે તો એ નિષ્ક્રિય હોય, તો કન્વર્ટિન સક્રિય હોય. પણ દાખલા તરીકે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન, તો એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન સક્રિય કે નિષ્ક્રિય ખબર ન હોય તો જો આમ પાછળ એ હોય તો એ સક્રિય હોય, ન હોય તો નિષ્ક્રિય હોય. તો આમ 13 જેટલા કારકો છે. જો આ નિષ્ક્રિય કારકો રુધિરરસની અંદર આવેલા છે. ફાઇબ્રિનોજન, પ્રોથ્રોમ્બિન, થ્રોમ્બોપ્લાસ્ટિન, કેલ્શિયમ, પ્રોએસેલેરિન, પ્રોકન્વર્ટિન, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન, ક્રિસ્ટમસ કારક, સ્ટુઅર્ટ કારક, પ્લાઝમા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસેડન્ટ, હેગમેન કારક અને ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. આ 13 કારકો. આ જે જોયું કીધું ને, હવે આજે આપણે કહેતા હતા કે
થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલ. આ થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલના નિર્માણમાં રુધિર રસની અંદર આવેલા જે નિષ્ક્રિય કારકો છે એ નિષ્ક્રિય કારકોની શ્રેણીબદ્ધ ઉત્સેચકીય પ્રક્રિયાઓ, આ શ્રેણીબદ્ધ ઉત્સેચકીય પ્રક્રિયાઓ દ્વારા આ થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલનું નિર્માણ થાય છે. અને આ આપણી ટેક્સ્ટ બુકમાં એવું કીધું કે તે અનેક એટલે કે આ 13 જેટલા નિષ્ક્રિય કારકો રુધિર રસની અંદર આવેલા છે અને જે રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કરે છે અને થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલના નિર્માણ સાથે સંકળાયેલા છે. ઈજા અથવા ઘા રુધિરમાં જ્યાં પડે છે ત્યાં રુધિર કણિકાઓ ચોક્કસ કારકોને મુક્ત કરવા માટે પ્રેરિત કરે છે. એટલે સામાન્ય રીતે આ થ્રોમ્બોપ્લાસ્ટિન જેવા દ્રવ્યોનું નિર્માણ આ રુધિર કણિકાઓ દ્વારા થાય. આપણને જ્યારે ઘા પડે છે, ઈજા પડે છે, લાગે છે, ત્યાંથી રુધિર બહાર આવે છે, ત્યાં આપણી ત્રાક કણિકાઓ તૂટે છે, ફાટે છે અને ત્રાક કણિકાઓ તૂટે છે ત્યાંથી કેટલાક આવા કારકો મુક્ત થાય અને આ કારકો આ પ્રક્રિયાને શરૂ કરે અને થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલનું નિર્માણ કરે. થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલ બની જાય એટલે સૌથી પહેલા થ્રોમ્બોપ્લાસ્ટિન બને. એ થ્રોમ્બોપ્લાસ્ટિન કેલ્શિયમ અને એવા ઘટકો સાથે સક્રિય થઈ થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલ બનાવે અને આ થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલ છે એ હવે પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન અને થ્રોમ્બિન છે એ ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન અને ફાઇબ્રિન કેલ્શિયમ સાથે જોડાય ફાઇબ્રિન તંતુ અને રુધિર ગંઠનની પ્રક્રિયાઓ સ્ટાર્ટ થાય. સમજાણું? ઈજા અથવા ઘા જ્યાં રુધિરમાં હાજર રુધિર કણિકાઓને ચોક્કસ કારકોને મુક્ત કરવા માટે પ્રેરિત. એટલે જે લાગે છે, ઘા પડે છે, એ ઘા આપણા રુધિરમાં રહેલી રુધિર કણિકાઓને એ ચોક્કસ કારકો આવા દ્રવ્યોને મુક્ત કરવા માટે પ્રેરિત કરે. એટલે રુધિર કણિકાઓ તૂટે અને એમાંથી આ થ્રોમ્બોપ્લાસ્ટિન જેવા દ્રવ્યો મુક્ત થાય અને એ થ્રોમ્બોપ્લાસ્ટિન અને થ્રોમ્બોકાઇનેજ જેવા ઘટકોને મદદથી આખું સંકુલ બને અને રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. એટલે એક મતલબ એવો થઈ ગયો ને કે આપણને આ રુધિર વાહિની છે, રુધિર વાહિનીમાં એ તૂટી બ્રેક પડી તો એમાં અંદરથી રુધિરની ભાગેથી પણ એક રુધિર ગંઠાવાની પ્રક્રિયાની શરૂઆત થાય છે. એટલે રુધિર વાહિનીના અંદરના ભાગ એટલે જો રુધિર રસની કણિકાઓમાંથી એવા દ્રવ્યો મુક્ત થાય છે કે જે આ રુધિર ગંઠનની પ્રક્રિયાને પ્રેરે. હવે ઈજા સ્થાને પેશી દ્વારા ચોક્કસ મુક્ત થતા કારકો પણ રુધિર જામી જવાની ક્રિયાનો પ્રારંભ કરે. એટલે એક અહીંયા સમજવા જેવી વાત છે દોસ્તો. આ રુધિર વાહિની છે. અહીંયા સામાન્ય રીતે બહાર ઘણી સંયોજક પેશી પણ આવેલી હોય જેની અંદર વિવિધ પ્રકારના કોષો અથવા તો સંયોજક પેશી પણ હોય. હવે જ્યારે આપણે આ ભાગ તૂટે છે, રુધિર વાહિની તૂટે છે ત્યારે રુધિર ગંઠાવાની પ્રક્રિયાની શરૂઆત બંને બાજુથી થાય. સમજવા જેવી વાત છે. અહીંથી નહીં થાય છે, અહીંથી નહીં થાય છે. ઈજા સ્થાને રહેલા પેશી દ્વારા આ પેશી કોષો દ્વારા ચોક્કસ કારકો મુક્ત થાય છે અને એ કારકો પણ રુધિર જામી જવાની ક્રિયાની પ્રારંભ કરે છે, શરૂ કરે છે. એટલે ઇન શોર્ટ એક વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે અહીંયા કે રુધિર જામી જવાની પ્રક્રિયાની શરૂઆત બે બાજુથી થાય છે. આંતરિક માર્ગ દ્વારા થાય છે અને બાહ્ય માર્ગ દ્વારા. આંતરિક માર્ગ દ્વારા એટલે રુધિરના ઘટકો દ્વારા થાય અને બાહ્ય માર્ગ દ્વારા એટલે એની આસપાસ જ્યાં રુધિર વાહિની તૂટે એની આસપાસ ઈજા સ્થાને આવેલી પેશીઓ દ્વારા આ કેટલાક કારકો મુક્ત થાય અને મુક્ત થતા કારકો રુધિર ગંઠાવાની પ્રક્રિયાની શરૂઆત કરે. એટલે બંને બાજુથી રુધિર ગંઠનની પ્રક્રિયા શરૂ થાય અને રુધિરને જામી જવા માટે એ તૈયાર કરે છે. અને છેલ્લે કેલ્શિયમ આયનો ગંઠાવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે અને કેલ્શિયમ આયન છે રુધિર ગંઠનની પ્રક્રિયામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. કેવી રીતે આપણે જોઈએ તો ખરેખર રુધિર જામી જવાની પ્રક્રિયાને આપણે વિચારીએ તો એક વસ્તુ તમને ખબર પડી ગઈ કે આ રુધિર જામી જવાની પ્રક્રિયા છે બંને માર્ગ દ્વારા થાય છે. માનો કે આ રુધિર વાહિની છે, આ રુધિર વાહિની છે અને એની અંદર માનો કે કોઈ બ્રેક થયું, તૂટી રુધિર વાહિની, તો એ ગંઠનની પ્રક્રિયા છે, ગંઠનની પ્રક્રિયા આંતરિક માર્ગ દ્વારા અને બાહ્ય માર્ગ આ બંને દ્વારા થાય છે. પણ રુધિર જામી જવાની પ્રક્રિયા આખી તમે વિચારો ને તો 3 તબક્કામાં થાય છે. તો એમાં સૌથી પહેલો તબક્કો આપણે જોઈએ તો પહેલો તબક્કો કયો છે? તબક્કો 1. તબક્કો 1 છે ને એ બંને મારફતે થાય છે. તબક્કો 1 આંતરિક માર્ગ દ્વારા પણ થાય છે અને બીજું બાહ્ય માર્ગ. પણ થાય શું? દાખલા તરીકે આંતરિક માર્ગ દ્વારા થાય તો રુધિરના અંદરના ભાગેથી શરૂઆત થાય. તો રુધિર રસમાં રહેલા જે નિષ્ક્રિય કારકો છે, રુધિર રસની અંદર રહેલા રુધિર રસમાં આ જે નિષ્ક્રિય કારકો હતા એ શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કરી અને શેનું નિર્માણ કરે ખબર છે?
તો કે શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કરી અને થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કરે. શેનું? થ્રોમ્બોપ્લાસ્ટિન. હવે રુધિર રસની અંદર સૌપ્રથમ ખરેખર હું ખાલી એક માહિતી તમને આપી દઉં. રુધિર રસમાં આ જે આંતરિક તબક્કો 1 થાય ને, તો એની અંદર સામાન્ય રીતે રુધિર રસની અંદર સૌપ્રથમ હેગમેન કારક સક્રિય થાય. આ હેગમેન કારક છે ને, એ હેગમેન કારક 7મા કારક પ્રો કન્વર્ટિનને સક્રિય કરે. અને આ એ પ્રો કન્વર્ટિન અને HG એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન જેવા પ્રોટીન સક્રિય થાય. અને એની સાથે ફોસ્ફોલિપિડ અને 9મું કારક સક્રિય થાય અને તે આવશ્યક કારક X એટલે કે આવશ્યક 10મું કારક જે સ્ટુઅર્ટ કારક છે, એ સ્ટુઅર્ટ કારક માટેનું એક ઉત્તેજક સંકુલ બનાવે. અને આ બધા ભેગા થઈ અને 10મું કારક સક્રિય થાય એટલે કે સ્ટુઅર્ટ કારક, અને સ્ટુઅર્ટ કારક સક્રિય થઈ અને થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કરે. થ્રોમ્બોપ્લાસ્ટિન આની સાથે 9મું કારકને એ ઘટકો ભેગા થઈને થ્રોમ્બોપ્લાસ્ટિન બનાવે. બાહ્ય માર્ગની અંદર પણ એવું થાય. બાહ્ય માર્ગની અંદર પણ પેશી કોષોમાંથી કેટલાક દ્રવ્યો મુક્ત થઈ અને એમાં પણ આવી શ્રેણીબદ્ધ ક્રિયાઓ થઈ. કેટલીક ઉત્સેચકીય શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ થઈ અને ત્યાં પણ સૌ પ્રથમ શેનું નિર્માણ થાય? થ્રોમ્બોપ્લાસ્ટિન. જો આ પ્રથમ તબક્કામાં જે થ્રોમ્બોપ્લાસ્ટિન બન્યું, હવે આ થ્રોમ્બોપ્લાસ્ટિન આંતરિક અને બાહ્ય માર્ગ બે દ્વારા થ્રોમ્બોપ્લાસ્ટિન બને છે. અને આ થ્રોમ્બોપ્લાસ્ટિન કેલ્શિયમ સાથે જોડાય અને આ થ્રોમ્બોપ્લાસ્ટિન થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સાથે જોડાય અને શું બનાવે? તો કે થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલ. શું બનાવે? થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલ. એટલે તબક્કા 1 ની અંદર શું થયું મિત્રો? તો કે ખરેખર થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ થયું. બહારથી અને આંતરિક બંને માર્ગ દ્વારા થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ થયું. આ થ્રોમ્બોપ્લાસ્ટિન કોની સાથે જોડાણું? કેલ્શિયમ સાથે જોડાય, અથવા થ્રોમ્બોપ્લાસ્ટિન કેલ્શિયમની હાજરીમાં થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સાથે જોડાઈને શું બનાવે? થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલ. હવે આ થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલ બીજા તબક્કા ઉપર અસર કરે છે. અને બીજો તબક્કો કયો થાય? તો કે બીજા તબક્કાની અંદર જોજો, હવે હું લખું છું તબક્કો 2. અને આ તબક્કા 2 ની અંદર શું થવાનું છે? કઈ પ્રક્રિયા થશે? તો કે તબક્કા 2 ની અંદર જે રુધિર રસની અંદર આવેલું નિષ્ક્રિય સ્વરૂપે પ્રોથ્રોમ્બિન છે, એ પ્રોથ્રોમ્બિન થ્રોમ્બિનમાં ફેરવાય. શેમાં ફેરવાનું? પ્રોથ્રોમ્બિન થ્રોમ્બિનમાં. આ બીજા તબક્કાની અંદર. પછી તબક્કો 3. તબક્કા 3 ની અંદર શું થાય? તો કે તબક્કા 3 ની અંદર જે રુધિર રસની અંદર આવેલું જે ફાઇબ્રિનોજન, જે નિષ્ક્રિય સ્વરૂપે આવેલું પ્રોટીન હતું ફાઇબ્રિનોજન, આ ફાઇબ્રિનોજન છે એ થ્રોમ્બિન દ્વારા સક્રિય ફાઇબ્રિનમાં ફેરવાય. અને આ ફાઇબ્રિન તંતુ કેલ્શિયમની હાજરીમાં અને FSF જેવા કારક, સક્રિય કારકની મદદથી આ ફાઇબ્રિન છે એ ફાઇબ્રિન તંતુમાં ફેરવાય છે. પહેલાં આ ફાઇબ્રિન પ્રોટીન દ્રાવ્ય સ્વરૂપે અને પછી અદ્રાવ્ય ફાઇબ્રિન તંતુમાં ફેરવાય. અને આ ફાઇબ્રિન તંતુ એક જાળી જેવી રચના બનાવે. એમાં સંગઠિત પદાર્થો, મૃત સંગઠિત પદાર્થો, રુધિર કોષો અને એ બધું અટવાય અને ગઠન થાય, રુધિર જામી જાય. આમ સામાન્ય રીતે 3 તબક્કામાં આ પ્રક્રિયા થાય. પણ પ્રથમ તબક્કો છે એ બંને બાજુથી થાય, આંતરિક માર્ગ અને બાહ્ય માર્ગ. આંતરિક માર્ગમાં રુધિર રસની અંદર રહેલા જે ઘણા બધા શ્રેણીબદ્ધ જે નિષ્ક્રિય ઘટકો પ્રક્રિયાઓ કરે, શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કરી થ્રોમ્બોપ્લાસ્ટિન જેવા દ્રવ્યોનું નિર્માણ કરે. અને બાહ્ય માર્ગની અંદર પેશીમાંથી મુક્ત થતા કેટલાક ઘટકો ફોસ્ફોલિપિડને એવા દ્રવ્યો મુક્ત થાય અને એ શ્રેણીબદ્ધ પ્રક્રિયા કરીને થ્રોમ્બોપ્લાસ્ટિન બે બાજુથી આમ તો પહેલાં 10મો કારક સક્રિય થાય અને આ બેમાં 10મો કારક સક્રિય થાય અને થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કરે. અને આ થ્રોમ્બોપ્લાસ્ટિન કેલ્શિયમની હાજરીમાં થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સાથે જોડાય, થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક સંકુલ બનાવે. અને આ થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચક પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં ફેરવે. આ બીજો તબક્કો. અને આ પ્રોથ્રોમ્બિન થ્રોમ્બિનમાં ફેરવાય આ થ્રોમ્બોકાઇનેજ ઉત્સેચકની મદદથી, તો એ થ્રોમ્બિન રુધિર રસમાં રહેલા નિષ્ક્રિય ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં ફેરવે. અને આ ફાઇબ્રિન દ્રાવ્ય સ્વરૂપે છે તે કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરી અને ફાઇબ્રિન તંતુમાં ફેરવાય. અને ત્યાં સક્રિય કારક તરીકે FSF એટલે ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર હોય અને જે ફાઇબ્રિન તંતુનું નિર્માણ કરી અને એમાં ફાઇબ્રિન તંતુની ઝાડુ જેવી રચના થાય ને એમાં રુધિર ગંઠાય. અને આમ આપણને લાગ્યું છે ત્યાં રુધિર ગંઠાઈ જાય ને જામી જાય.
અને જે ભીંગડા જેવી રચના થઈ જાય છે એ પણ આ જ પાર્ટ છે. અને આમ રુધિરને વહી જતું અટકાવવાની પ્રક્રિયા છે. તો દોસ્તો ખૂબ અગત્યની પ્રક્રિયા છે રુધિરની જમાવટ, અને ખરેખર જમાવટ લઈ લઈએ એવો ટોપિક છે ને, અને આમ આપણા માટે અગત્યનો છે, ખૂબ મહત્વનો ટોપિક છે. અને બીજી એક અગત્યની બાબત એ છે કે ટેક્સ્ટબુકમાં શોર્ટમાં આપ્યું છે પણ વર્ણન બહુ ઊંડાણપૂર્વક કરી દીધું છે. વાક્ય એક મૂક્યું છે પણ આ બધી વસ્તુ સમજે નહીં તો ક્લિયર જ ન થાય એવું સેન્ટેન્સ એમાં સેટ કર્યા છે. એટલે વ્યવસ્થિત રીતે ટેક્સ્ટબુકની સાથે આને સરખાવી અને સમજો એટલે કોઈ એવો પાર્ટ જ નહીં રહે. અને એમસીક્યુની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો ટોપિક છે અને ખૂબ સારી રીતે આપણે એને સમજ્યા છે. તો મિત્રો આવા જ રસપ્રદ ટોપિક સાથે ફરી પાછા મળીએ છીએ. અને નેક્સ્ટ વિડીયોની અંદર લસિકા, પેશીય જળ ખરેખર શું છે, લસિકા શું છે એની વાત કરીએ. થેન્ક યુ.